જય સોમનાથ ધવલભાઈ. જય સોમનાથભાઈ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. હેર શોર્ટ કરી નાખ્યા પાછળના બધા આ વખતે? થોડુંક કરવું પડ્યું. એવું છે. તો હવે શોર્ટ હેર તરફ જવું છે કે આમ જ કન્ટિન્યુ આગળ? ના શોર્ટ નથી કરવાના, તો સાઈડ થોડી ફેડ કરવાની છે. ફેડ કરવી છે. થોડુંક માઇનર. ફેડ માં સ્કિન દેખાશે, એમાં જવું છે? હેવી નહીં, થોડું પ્રોફેશનલ લાગે એવું. બિંગ પ્રોફેશનલ ને? ઓકે ડન. તો બને ત્યાં લગી આ હેર ને આપણે ટેક્સચર માં કન્વર્ટ કરી નાખીએ. હા, આ જે લેન્થ છે ને એને એટલી પણ શોર્ટ નથી કરવી, પણ એકદમ પ્રોફેશનલ જે બિયર્ડ છે જેનો લુક ડાઉનફોલ આવે, થોડો ઘણો આ ફેસ છે તમારો બ્રોડ દેખાય. ઠીક છે. કેમ કે બહુ હેવી શોર્ટ કરશું તો મોઢું નાનું દેખાશે અને બિંગ પ્રોફેશનલ પણ નહીં લાગે. ઓકે, થોડી પેચી બિયર્ડ છે ને એના કારણે થોડુંક જોજો. વધારે દેખાય છે. ઓકે, તો બને એટલી બિયર્ડ પણ મોટી રાખશું અને શેપ બને એટલો ઊંચો જ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ. બરોબર. ઓકે, અને હેર ની લેન્થ ને બને એટલી મેન્ટેન રાખીએ, ફક્ત ટેક્સચર તરફ જ લઈ જાય. ઓકે ઓકે, રેડી નવા લુક માટે? એકદમ રેડી. તો ધવલભાઈ, આ છે તમારો ફાઇનલ લુક. કેવો લાગ્યો? એકદમ સરસ બ્રો. તમારી બિયર્ડ એકદમ માઇનર એવી ફેડ કરી છે ને ઉપરનો શેપ બને એટલો નેચરલ જ રાખ્યો છે. ઓકે. હેર ની અંદર ફિક્સ ટેક્સચર આવી જશે, જેથી કરીને લો મેન્ટેનન્સ. તમે સવારે એમનેમ વિધાઉટ એની પ્રોડક્ટ હેર ને મેન્ટેન કરી શકો. હેપી? એકદમ બ્રો, ફૂલ સેટિસ્ફાઈડ.